બોલો, શું નામ તમારું? મનોજ દશરથભાઈ સોલંકી. દશરથભાઈ સોલંકી. જીજે 27 એટલે ગાંધીનગર, અમદાવાદ. અમદાવાદ. અચ્છા, તો કેમ અહીંયા આવ્યા છો દશરથભાઈ? બસ મારે હવે અહીંયા જ રહેવું છે. મારે આ રિક્ષા વેચી મારવી છે. રિક્ષા વેચી મારી છે? રિક્ષા વેચીને શું કરશો ભાઈ તમે? પછી બસ હવે કેટલી ઉંમર છે તમારી? મારી 45 વર્ષની ઉંમર થઈ ગઈ છે. 45 વધારે થાય એવું લાગે છે? 45. હા, પણ આમાં શું છે કે અંદરો ખાલી મજબૂત દેખાય છે પણ અંદરથી હાફ ચડે છે, દમ ચડે છે. અત્યારે હું આવતો હતો કડી 108 ઉપર હું ઊંધો પડી ગયો હતો, ચક્કર આવ્યા હતા. અચ્છા, તો પછી મને 108 વાળા મને આ એડ્રેસ આપેલું. આ 108 વાળા લખી આપ્યું? હા. મય પછી બાપુ, હા. મેળી માતા મંદિર, ગામ લવાલ, 878888. આ મારો ફોન નંબર છે. હા. તમને મોકલ્યા કहीं જતા રહો રહેવા એમ? કોણ તમારા ઘરમાં કોણ કોણ છે? હું એકલો જ છું સાહેબ. એકલા જ છો? તો કેટલા વર્ષથી રિક્ષા ચલાવતા હતા? હું લગભગ 2015 થી ચલાવું છું. 2015 થી રિક્ષા ચલાવો છો? રિક્ષા તમારા નામની જ છે? આ તો નવી અપાવડાવી મારી બેન લોકોએ કે પેલું શું છે કે નાનો હતો ત્યાં સુધી કંઈ વાંધો નહીં, બધા જોડે રહ્યા. પણ પછી છેલ્લે મને કીધું કે તારી ઈચ્છા શું છે, તો મને રિક્ષા જોડાવા લઈ ગયા. ને પછી એકદમ જ રિક્ષા મને કંઈ જોઈએ છે, પસંદ આવે છે તો લઈ લીધી. તો હવે મારો હિસાબ કિતાબ પૂરો કરી નાખ્યો. ઘર બાર કશું છે નહીં હવે મારી પાસે. તમારું ઘર નહીં પોતાનું? ના. તો રિક્ષામાં જ સુઈ રહ્યો છો તમે? હા. કેટલા દિવસથી નયા નહીં તમે? સાચું કહેજો. 2 દિવસથી. 2 દિવસથી નયા નહીં? આ અત્યારે પછીનો ગરમી હતી ને તો ચક્કર આવ્યા હતા. એટલે મહેસાણા જિલ્લાના છો? હા, મહેસાણાના છો? અમદાવાદ. મૂળ ગામ તમારું? હા, મૂળ ગામ જન્મ સ્થળ જ અમદાવાદ. અમદાવાદના જ છો? વધુ નહીં રહો આપણા આશ્રમમાં, કોઈ ચિંતા નહીં. હા ને? બરાબર. તબિયત તમારી ખરાબ એવું લાગે છે? હા, એટલે જ તો કહું છું સાહેબ. હે ને? એમને અહીંયા નહીં આવે. હા, તબિયત ખરાબ એવું લાગે છે. કોઈ વાંધો નહીં. બરાબર. આ સામાન બધો તમારો છે? હા, આવી જ રીતે ફરું છું કેટલા ટાઈમથી. હવે આ ગોદડું પછીનો ગંધ મારે આ તે આજુબાજુ. કેટલા ટાઈમથી ફરો છો આ રીતે? હા, કેટલા ટાઈમ? લગભગ 2022 થી મધર 2022 થી તમારી રિક્ષામાં જ તમારી જિંદગી? તો એટલે જ ને રિક્ષામાં જ જિંદગી? કોઈ આશ્રમમાં જઈએ છીએ તો બધા આશ્રમ વાળા કે અહીંયા જગ્યા નથી, અહીંયા જગ્યા નહીં, પરિવાર વાળાને રાખે છે. તારે મારે કોઈ જેનો એમને એવું કહે છે કે પરિવાર હોય એને લઈને આવો. હા, તો તમને રાખીશું. તમારું કોઈ હોય એને લઈને આવો. તો હવે મારે કોને લઈને જવાનું? કોને લઈને કોઈ છે જવાનું? કેમ લઈને આવો? ત્યારે મારે બધી જગ્યાએથી આવા જવાબ મળ્યા છે. એમ કરો છો, બરાબર? વ્યવસ્થા કરી દે તમારી. ચાલે.